નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ભાવનગર લઘુ ઉદ્યોગ લોનનો ગેરકાયદેસર રીતે લાભ લઈ સરકાર સાથે 1 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી। વર્ષ 2021માં જુદી જુદી સરકારી યોજનાઓમાં લોન પાસ કરી અને સબસિડીની રકમ સહિતની છેતરપિંડી કરાઈ હતી। બેંક ઓફ બરોડાની મોખરાજ સર્કલ બ્રાન્ચના તત્કાલીન બ્રાન્ચ મેનેજર, તત્કાલીન ક્રેડિટ ઓફિસર અને તેના મળતિયાઓ સહિત 28 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ફરિયાદને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે। બનાવ મામલે પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા તરફ કાર્યવાહી હાથ ધરી છે। તો બેંક ઓફ બરોડાના કર્મચારીઓની સંડોવણી આ કૌભાંડ મામલે સામે આવી છે। સરકાર સાથે કરોડોની છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો છે, ત્યારે 28 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે। તો બેંક ઓફ બરોડાના કર્મચારીઓની સંડોવણી આમાં સામે આવી છે। ભાવનગરમાં સરકાર સાથે 1 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે। તો લઘુ ઉદ્યોગ લોનનો ગેરકાયદેસર રીતે લાભ લેવામાં આવ્યો છે, ત્યારે લોન પાસ કરી સબસિડીની રકમ સહિતની છેતરપિંડી આચરવામાં આવી છે। તો બેંક ઓફ બરોડાના કર્મચારીઓની સંડોવણી પણ આમાં સામે આવી છે, ત્યારે ભાવનગરમાં સરકાર સાથે 1 કરોડની છેતરપિંડી આચરાય છે। મોખરાજી સર્કલ ખાતેની બેંક ઓફ બરોડાનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, જ્યાં સરકાર સાથે કરોડોની છેતરપિંડી આચરાઈ। હજી ચોક્કસ ભાવનગર શહેરના બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર શિવરામ ભાકર દ્વારા જે રીતના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે બેંક ઓફ બરોડાની જે મોખરાજી સર્કલની જે શાખા છે તેની અંદર 2023-24નું ઓડિટ કરવામાં આવ્યું હતું અને સરકારી જે લાભાર્થી લોન હોય છે, જે લોનની અંદર સબસિડી આપવામાં આવતી હોય છે, ગૃહ ઉદ્યોગના જે મેકમ અને સ્ટાર્ટઅપ માટે આ લોન આપવામાં આવ્યું છે, જેની કેન્દ્ર સરકાર દ્વારા અનેક નવી કહેવાય કે યોજનાઓ જેમ કે PMJY યોજના જેવી અનેક યોજના અંતર્ગત લોન આપવા માટે આ બેંકને એપ્રુવલ આપવામાં આવતા હોય છે, જેની અંદર લાભાર્થી દ્વારા કોઈપણ જે ધંધો સ્ટાર્ટ કરવાનો હોય છે તે ધંધાની તમામ કહેવાય કે એસ્ટિમેટ અને જે કોટેશન છે તે આપવાનું હોય છે અને લાભાર્થી છે તે ખરેખર આ લોન પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે તે તમામ ચકાસણી બાદ બેંક મેનેજરના કહેવાય કે બેંક મેનેજરનો જે અભિપ્રાય હોય છે ત્યારબાદ જ આ લોન છે તે પાસ થતી હોય છે અને લોન પાસ થયા બાદ જે લાભાર્થી હોય તેમને મશીનરી સીધી આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ઓડિટની અંદર સામે આવ્યું હતું કે બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર તેમજ જે અન્ય જે કર્મચારી છે તેમના દ્વારા 28 જેટલા જે લાભાર્થીઓ છે તેમની સાથે સાઠગાંઠ રાખીને અને પોતાના અંગત ફાયદા માટે આ ગેરઉપયોગ કર્યો છે। એટલે કે જેને લોન મળી છે તે લોકોએ સબસિડી કહેવાય કે તે ગેર રીતના લીધી છે અથવા તો લોન જે માટે જે હેતુથી લોન લીધી હતી તે હેતુ જ તેમને સિદ્ધ નથી કર્યો। મશીનરી માટે લોન લીધી હોય તો મશીનરીની ખરીદી નથી થઈ, માત્ર કોટેશન છે તે નકલી કોટેશન અને નકલી ડોક્યુમેન્ટ ઊભા કરીને તમામ પ્રકારની લોન જે પ્રાપ્ત કરી છે તેનો આંકડો કહેવાય કે 1 કરોડ ઉપરની છેતરપિંડી સરકારી જે કહી શકાય કે ગ્રાન્ટમાંથી જે લાભાર્થીઓને જે સબસિડી આપવામાં આવતી હોય છે તેનો આંકડો 1 કરોડ ઉપરનો આ આંકડો આવે છે। તમામ જે પુરાવા છે તેની સાથે જે રાજેશ શિવરામ ભાકર છે તેમના દ્વારા મોખરાજી સર્કલના બરોડા બ્રાન્ચના જે મેનેજર છે તે અને અન્ય જે 26 લાભાર્થીઓ છે તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ ભાવનગર પોલીસે તમામ ફરિયાદને લઈને 28 લોકોને કહી શકાય કે ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી છે। તો સરકાર સાથે કરોડોની છેતરપિંડી આચરવાની આ ઘટના સામે આવી છે। બેંક ઓફ બરોડાના કર્મચારીઓની તેમાં સંડોવણી હોવાનો ખુલાસો થયો છે। ભાવનગરમાં સરકાર સાથે 1 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે, ત્યારે આ મામલે 28 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગુજરાતનો મહેસૂલ વિભાગ જમીનના સ્થાનના આધારે કિંમત નક્કી કરે છે। જંત્રી મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા જંત્રીમાં સમય વધારવા નિર્ણય કરવામાં આવ્યો છે। જંત્રીના મામલામાં કોઈ પણ વ્યક્તિને અન્યાય નહીં થાય। વધુમાં કહ્યું હતું કે જ્યાં વધુ દર લાગ્યા છે ત્યાં પણ વિશાળ તક આપવામાં આવી છે।
ગુજરાત સરકાર તમામ વાંધાઓ સાંભળશે અને જંત્રી માટે હજી પણ ચોક્કસ વિચારણા કરવામાં આવશે. તો વાંધા અરજી મામલે સરકારે સમયમાં વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોઈને અન્યાય નહીં થાય તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી દ્વારા જંત્રી મુદ્દે સમય વધાર્યો હોવાનું ઋષિકેશે નિવેદન આપ્યું છે. ગુજરાત સરકાર જંત્રીના દર બાબતે મહત્વનો નિર્ણય લેશે. જોકે આ બાબતે કેટલાક લોકોને જંત્રીના દર બાબતે જે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે તેના વાધા સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે એની મુદત પણ વધારી છે. એટલું જ નહીં, સામાન્ય નાગરિકને પણ નુકસાન ન થાય તે રીતે જંત્રી બાબતે સરકાર વિચારણા કરશે તેવી સ્પષ્ટતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે આયોજિત ક્રેડાઈના એક પ્રોપર્ટી શોની અંદર જંત્રી બાબતે ઋષિકેશભાઈ પટેલે એવું સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. સરકાર સામાન્ય નાગરિકને પણ અસર થાય એવો કોઈ નિર્ણય કરશે નહીં. એટલું જ નહીં, આમ જોવા જઈએ તો એની મુદત પણ વધારવામાં આવી છે. એટલે કે જંત્રીના દર બાબતે ખોટી ગેરસમજ, ખોટી વિસંગતતાઓથી દૂર રહેવું જોઈએ. સરકાર જે તે સમયે યોગ્ય નિર્ણય કરશે તેવી ખાતરી ઋષિકેશ પટેલ તરફથી આપવામાં આવી છે. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે. માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અંદાજિત ₹20 લાખની ગેરરીતિ થઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 6000 ખેડૂતોની નોંધણી થઈ, જેમાં બારદાન દીઠ 300 ગ્રામ મગફળીની ખરીદી વધુ કરાય છે. એક ખેડૂત દીઠ અંદાજે 3 કિલો વધુ ખરીદી કરાય છે. અંદાજિત ₹20 લાખની ગેરરીતિ સામે આવી છે. એક જ તાલુકામાં 3 સેન્ટર કાર્યરત છે, જેમાં માળિયા હાટીના તાલુકામાં માત્ર એક જ સેન્ટર ઉપર ગેરરીતિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બારદાનના 700 ગ્રામ વજન સામે 300 ગ્રામ વધુ ખરીદી મગફળી ખરીદીમાં આ કૌભાંડ સામે આવ્યું છે. 700 ગ્રામના બારદાનનો 1 કેજી વજન ગણવામાં આવ્યો છે. ત્યારે મગફળી ખરીદીમાં પણ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક ખેડૂત દીઠ અંદાજે 3 કિલોથી વધુ મગફળી ખરીદી. તો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં 20 લાખની ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ કે જે રીતે જુનાગઢ જિલ્લો હવે મગફળી કૌભાંડનું એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે. દર વર્ષે જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય એટલે જે રીતે કૌભાંડનું જે ભૂત છે તે ધૂણતું હોય છે. વધુ એક વખત માળિયા હાટીનાની અંદર મગફળી ખરીદીની અંદર ગોલમાલ થતી હોવાના આરોપો લાગ્યા. મંતવ્ય ન્યૂઝે સ્થળ પર પહોંચી અને ચેક કરતા જેની અંદર ખેડૂતોની 300 ગ્રામ મગફળી, એક ગુણીમાં 300 ગ્રામ મગફળી એટલે 300 ગ્રામ મગફળી વધુ લેવામાં આવતી હતી. ખાસ કરીને જે અગ્રણી છે ત્યાંના પિયુષ પરમાર, તેમના દ્વારા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા. 300 ગ્રામ મગફળી ગણીને 6000 જેટલા ખેડૂતોની 300 ગ્રામ સિક્કે મગફળી ગણીએ તો કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે થઈ શકે તેમ છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને જ અંતે નુકસાન છે, ન કોઈને ફાયદો છે. જ્યારે ત્યાંના જે ગુજકો માર્શલના અધિકારીને વાત કરતા તેમણે જણાવ્યું કે હા, ગેરરીતિ થાય છે, પરંતુ જે રીતે જે ગુણી હોય છે ને ગુણીના જે વજનને લઈને તે ક્યાંક અને ક્યાંક આ ગોલમાલ કરતા હોવાનું સામે આવ્યું છે. ગુણીનો વજન 700 ગ્રામ હોય છે અને મગફળી છે તે 35 કિલો ભરવાની હોય છે, પરંતુ 35 કિલોની જગ્યાએ 36 કિલો વજન કરવામાં આવે છે. એટલે કે 300 ગ્રામ જેટલું ગોલમાલ છે તે કરવામાં આવતા હોવાના આરોપો છે તે લાગ્યા છે. અને હાલ ગુજકો માર્શલના અધિકારીએ પણ આ લાલિયાવાડીને સ્વીકારી છે. જોવાનું એ રહ્યું કે આ મંડળી દ્વારા, જે મંડળી છે વિરડી સેવા સહકારી મંડળી, તેમના દ્વારા આ ખરીદી કરવામાં આવે છે અને બારદાનના 700 ગ્રામ વજન સામે 300 ગ્રામ મગફળીની વધુ ખરીદી કરવામાં આવે છે. ગુજકો માર્શલના અધિકારીઓએ આ ગેરરીતિ સ્વીકારી છે. જ્યારે દિવસે ને દિવસે આ રીતના મગફળી કૌભાંડો સામે આવે છે, જ્યારે સરકાર અને આ તંત્ર અધિકારીઓ દ્વારા આ સહકારી મંડળી સામે કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. તો મગફળી ખરીદીમાં કૌભાંડ ઉજાગર થયું છે. ખેડૂત દીઠ અંદાજે 3 કિલોથી વધુ મગફળી ખરીદી.
સુરતના સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ મામલો સામે આવ્યો છે ત્યારે પ્રોપર્ટી કાર્ડ દ્વારા કરોડોના કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે કલેક્ટર કચેરીના અધિકારીઓની સંડોવણીથી સરકાર ચોંકી ઉઠી છે ત્યારે તપાસ મામલે હવે ગાંધીનગર વિજિલન્સ ટીમની સુરતમાં એન્ટ્રી થઈ છે કલેક્ટરાલય સિટી સર્વે વિભાગના દસ્તાવેજો મંગાવી ચકાસણી કરવામાં આવી રહી છે 2500 કરોડની જમીન કૌભાંડને લઈ ફરિયાદ બાદ મામલો વધુ કરવામાં આવશે સુરતના ડુમ્મસ ખાતે આવેલા સાયલન્ટ ઝોનના 2500 કરોડના જમીન કૌભાંડ મામલે અધિકારીઓની સંડોવણી નીકળતા સરકાર પર હવે ચોંકી ઉઠી છે વ્યવહારિક છે કે પ્રોપર્ટી કાર્ડ થકી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા અને આ બોગસ પ્રોપર્ટી કાર્ડ થકી જમીનનો સોદો કરવામાં આવ્યો હતો સમગ્ર મામલો સીઆઈડી ક્રાઇમમાં પહોંચ્યો હતો પરંતુ હાલ હવે સરકાર એક્શનમાં આવી હોય એવું લાગી રહ્યું છે કલેક્ટર કચેરી ખાતેના અધિકારીઓની સંડોવણી નીકળતા તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ બિલ્ડર્સના નામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી મોટા માઠા એની અંદર સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું હતું કેટલાક અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ હવે તમામ આજે અધિકારીઓના પણ નામ આવી રહ્યા છે કલેક્ટર કાર્યાલય ખાતેના પણ અધિકારીઓના નામ આવતા સરકાર ચોંકી ઉઠી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગાંધીનગર વિજિલન્સની ટીમની તપાસ જોડવા માટે સુરત ખાતે એન્ટ્રી થઈ ચૂકી છે અને વિજિલન્સ ટીમની એન્ટ્રી થવી એ જ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે જેને લઈને સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડનો મામલો ફરી એકવાર રસપ્રદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને બિલ્ડર નરેશ મનહર કાકડિયા દ્વારા આ મોટું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર મામલે ખેડૂત ફરિયાદીએ જે છે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી વિજિલન્સ વિભાગના એડિશનલ કલેક્ટર કોમલ પટેલની આગેવાની હેઠળ હવે આ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને આ તપાસ હવે ઝીણવટ ભરી જે નાની નાની વસ્તુઓ કહી શકાય એની ઉપર કેન્દ્રિત કરવામાં આવી રહી છે એક નાના જેવા ડોક્યુમેન્ટને પણ મૂકવામાં નથી આવી રહ્યા જે સમયે કયા અધિકારીઓ હતા કોની સંડોવણી હતી કોણ કેટલું ઇન્વોલ્વ હતું આ તમામની તપાસ જે છે વિજિલન્સ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને કલેક્ટર કાર્યાલય સિટી સર્વે વિભાગના અધિકારીઓ પાસે દસ્તાવેજો મંગાવીને તેની પર ચકાસણી કરવામાં આવી રહી છે દરેક દસ્તાવેજી પુરાવા બનાવવામાં પણ આવશે એવું પણ સ્પષ્ટ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવ્યું છે સાયલન્ટ ઝોન અને ત્યાંનો આ જમીનનો 2500 કરોડની જમીનનો મામલો છે જેની અંદર ખાસ કરીને આઝાદ રામોલિયા સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ફરિયાદ છે તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ આનંદ પટેલ સહિત કલેક્ટર કાર્યાલયના અધિકારીઓ વિરુદ્ધ પર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતની જમીન ખેડૂતને જ વેચવા જતા બોગસ પ્રોપર્ટી કાર્ડને લઈને આખો મામલો સામે આવ્યો હતો જેની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં થઈ હતી ને હવે કાર્યાલય એટલે કે કલેક્ટર કાર્યાલયના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક સંડોવણીને લઈને સરકાર પણ ચોંકી ઉઠી છે અને એલર્ટ મોડ પર તપાસનો ધમધમાટ હવે ચાલતો જોવા મળી રહ્યો છે જી મહેસાણાના વડનગરના ઉણાદ ગામમાં દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે મંડળીના મંત્રી અને સ્ટોરમેને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે મંત્રી લવજી ચૌધરીએ 18.99 લાખની ઉચાપત કરી હતી તેમજ સ્ટોરમેન જેસન ચૌધરીએ 24.67 લાખની ઉચાપત કરી હતી ત્યારે આ બંને કર્મચારીઓએ કુલ રૂપિયા 43.66 લાખની ઉચાપત કરી હતી ઉચાપત કર્યા બાદ પાછળથી રકમ જમા કરાવી હતી ત્યારે આ સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામની અંદર ઉચાપતનો મામલો સામે આવ્યો છે અને જે કહેવાય કે જે દૂધ ઉત્પાદકો હતા તેના મંડળીમાં જે કર્મચારી હોય તેમને ઉચાપત કરી છે અને દૂધ ઉત્પાદક સેવા મંડળીમાં ઉચાપત થઈ છે અને હાલમાં તો મંડળીના જે મંત્રી અને સ્ટોરમેન હતા તેમને ઉચાપત કરી છે અને જે પોતાના હોદ્દાનો અંગત લાભ લેવા માટે માનતા હતા તેમાં ઉચાપત કરી છે ઉપયોગ કરીને ઉચાપત કરી છે અને મંત્રી લવજી ચૌધરીએ ટોટલ 18.99 લાખની ઉચાપત કરવામાં આવી છે અને ઉચાપત કર્યા બાદ પાછળથી જમા કરાવી છે જેને કહેવાય કે ઉચાપત કરીને પોતાના કામ માટે વાપરીને પછી તેમના પાસે નાણાં આવ્યા હતા ત્યારે પરત જમા કરાવ્યા છે અને સ્ટોરમેન જ જે
જે બીજો હતો તેને પણ એ જ રીતે જે કહેવાય કે જયશંક ચૌધરી કરીને હતો તેમને 24.67 લાખની ઉચાપત કરી હતી અને સ્ટોરમેને કાયમી ઉચાપત કરી છે અને જે કહેવાય કે બંને કર્મચારીઓએ મળીને કુલ રૂપિયાની 43.66 લાખની ઉચાપત કરી છે અને તેને લઈને ગ્રામજનો દ્વારા વડનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે અને ગુનો નોંધીને પોલીસે આગળની વધુ તપાસ ધરી છે હાલમાં તો જી. કચ્છના આડેસર ગામે સહકારી મંડળી દ્વારા પાક જાળવણી માટે જરૂરી ખાતર વિતરણ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મંડળી પાસે 700 બોરી ખાતરનો સ્ટોક હતો, જેમાંથી માત્ર 200 બોરીનું જ વિતરણ કર્યા બાદ બાકીના 60થી વધુ ખેડૂતોને ખાતર આપવાનું બંધ કરી દેવાયું છે. ખેડૂતોનો આરોપ છે કે મંડળીના સંચાલકો વધુ ભાવ મેળવવા માટે જાણી જોઈને વિતરણ અટકાવી રહ્યા છે. રવિ સિઝનનો સમય નજીક હોવાથી અને કેનાલમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા તેમની ખેતી પ્રભાવિત થવાની ચિંતા સતાવી રહી છે. તો 60થી વધુ લાઇનમાં ઉભેલા ખેડૂતોને ખાતર ન અપાયું હોવાનો આક્ષેપ થયો છે. ખાતર વિતરણ અટકાવવામાં આવ્યું છે. વધુ ભાવ મેળવવા માટે જાણી જોઈને આ વિતરણ અટકાવ્યું હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. કચ્છના પ્રવેશદ્વાર આડેસર ગામે જે ખેડૂતો છે તે ખાતર મેળવવા માટે સહકારી મંડળીએ ગયા હતા, ત્યારે ખાસ કરીને જે સંચાલકો દ્વારા વિતરણ વ્યવસ્થા છે અટકાવી દેવાતા ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આજે જ્યારે ખેડૂતો છે તે આડેસરના સહકારી મંડળી ખાતે આવેલ જે ખરીદ વેચાણ સંઘ છે ત્યાં ખાતર મેળવવા માટે ગયા હતા, પરંતુ ક્યાંક જે રીતના ખાતર વિતરણ અટકાવી દેવાતા ખેડૂતોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી હતી. 60 થી 70 જેટલા ખેડૂતો હતા જે મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી બાજુ ખેડૂતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જે આ ખાતર છે તે બારોબાર વેચી દેવામાં આવે છે તેવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. તો બીજી બાજુ સંચાલકે એ પણ કહ્યું હતું કે જે આ ખેડૂતો છે તેમની ભીડ સર્જાતા આ ખાતર વિતરણ વ્યવસ્થા છે તે અટકાવી દેવામાં આવી હતી. હાલ 700 જેટલી બોરી છે ત્યાં વેચાણ માટે આવી છે હાલ, અને 200 જે બોરી છે તે ખેડૂતોને આપવામાં આવી છે. ત્યારે આવતીકાલે વધુ આ જે ખાતર છે તે ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે રીતના હાલ જે આ વિતરણ અટકાવી દેવામાં આવતા ખેડૂતોમાં ભારોભાર કહી શકાય કે નારાજગી પ્રવર્તી ગઈ હતી. જી. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અણઘડ કામગીરીના કારણે વિવાદમાં રહેશે, જેમાં વધુ એક ઘોર બેદરકારી પ્રકાશમાં આવે છે. કારણ કે શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 19નું વર્ષ 2004થી એટલે કે 20 વર્ષથી ઓડિટ થયું નથી. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તારીખ 3 ડિસેમ્બરના શાળા નંબર 19નું વર્ષ 2019-20ના શાળાકીય ઓડિટ માટે જરૂરી રેકર્ડ રજૂ કરવા માટે તાકીદ કરતો પત્ર પાઠવ્યો છે. તો 20 વર્ષથી નથી કરાયું ઓડિટ. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે. શાળા નંબર 19નું વર્ષ 2004 પછી હજી સુધી ઓડિટ થયું જ નથી. સમિતિએ 2019-20ના શાળાકીય ઓડિટનો પત્ર મોકલ્યો. ઓડિટ વર્ષ 2004 એટલે કે છેલ્લા 20 વર્ષથી હજી સુધી ઓડિટ જ નથી થયું. ચોક્કસ વાત કરવામાં આવે જામનગર જિલ્લાની અંદર અનેકવાર જે શિક્ષણ જગતની અંદર ગેરરીતિ આવતી હોય છે, અને જેને લઈને શિક્ષણમાં પણ જે ભ્રષ્ટાચાર થતો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. પરંતુ જામનગર જિલ્લાની શાળા નંબર જે 19 છે તે એમનું જે ઘોર બેદરકારી સામે આવી છે ને છેલ્લા 19 અને 20નું જે ઓડિટ જ ન થયું હોય તેવું પણ જે સામે આવ્યું છે. અને શાળા નંબર 19માં છેલ્લા 19 અને 2020નું ઓડિટ ન થતા શિક્ષણમાં પણ ખાસ કરીને જે ઘોર બેદરકારી દર્શાવતી હોય છે ને છેલ્લા ગેરરીતિ પણ અપનાવવામાં આવતી હોય છે. ને જે અધિકારીઓ છે તેમને જવાબ પૂછવામાં આવતો હોય છે, પરંતુ ગોળ જે જવાબ આપે છે ને કોઈ પ્રકારની જે શિસ્તમાત્મક જે પગલાં લેવામાં આવે છે તે પણ નથી હોતા. અને 2004ની અંદર જે શિક્ષક છે તેમની ગેરરીતિ અપનાવવાના કારણે પણ ઘણી ફરિયાદો ઉઠી હતી, પણ તેમાં પણ કોઈ પ્રકારની જે પગલાં લેવામાં આવે જોઈએ પણ એ પ્રકારના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ને ખાસ જે પ્રકારે અત્યારે જે ઓડિટ છે ઓડિટને લઈને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે, પણ શિક્ષણ અધિકારી છે તે પણ કોઈ સામે આવતા નથી ને કોઈ પ્રકારના જવાબ આપવામાં આવતા નથી.
તો જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી. શાળા નંબર 19નું વર્ષ 2004 પછી હજુ સુધી ઓડિટ જ થયું નથી. તે પ્રકારની આ બેદરકારી સામે આવી છે. તો 20 વર્ષથી ઓડિટ કરવામાં નથી આવ્યું. સમિતિએ 2019-20ના શાળાકીય ઓડિટનો પત્ર મોકલ્યો છે. ત્યારે 2004માં શાળાના શિક્ષકે નાણાકીય ઉચાપત કરી હતી. ઓડિટ વર્ષ 2004 એટલે કે છેલ્લા 20 વર્ષથી હજુ ઓડિટ કરવામાં નથી આવ્યું. ત્યારે શાળા નંબર 19નું વર્ષ 2004 પછી ઓડિટ નથી થયું. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ડિલિવરી બોયે પરિણીત યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન મંગાવેલા ફૂડના ડિલિવરી બોયે છેડતી કરતા ભારે ચકચાર મચી ગઈ છે. સરનામું પૂછવાના બહાને હાથ પકડીને છેડતી કરી હતી. પરિણીતાએ દરવાજો બંધ કરી દેતા યુવક જતો રહ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે ફરિયાદને આધારે પોલીસે ગણતરીના કલાકમાં ડિલિવરી બોયની ધરપકડ કરી છે. તો ઓનલાઈન મંગાવેલા ફૂડના ડિલિવરી બોયે પરિણીતાની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સરનામું પૂછવાને બહાને હાથ પકડીને પરિણીતાની છેડતી કરવામાં આવી હતી. ત્યારે પોલીસે છેડતી કરનારને ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી. વડોદરા શહેરમાં જે ગૃહિણીઓ ઘરકામ કરતી હોય છે, ઘરે રહેતી હોય છે, તેમના માટે ચોંકાવનારો આ કિસ્સો સામે આવ્યો છે. જે પ્રકારે એક ગૃહિણી ગોત્રી વિસ્તારમાં રહે છે તેને એક ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એક વેબસાઇટ પરથી, અને જે ફૂડ ડિલિવરી બોય હતો તે ઓર્ડર લઈને આવે છે. ઓર્ડર ડિલિવર કર્યા બાદ તે ત્યાંથી નીકળી જાય છે અને થોડી જ વારમાં તે એડ્રેસ પૂછવાના બહાને પરત ફરે છે અને જે પરિણીત યુવતી હોય છે તેનો હાથ પકડી અને તમે સુંદર લાગો છો તેવી કોમેન્ટ કરે છે. ત્યારે જે પરિણીત યુવતી હોય છે તે દરવાજો બંધ કરી અને ત્યાંથી અંદર જતી રહે છે અને જે આ ડિલિવરી બોય છે તે ત્યાંથી ભાગી જતો હોય છે. તે તાત્કાલિક જ જે પરિણીત યુવતી હોય છે તે પોલીસનો સંપર્ક કરે છે અને લક્ષ્મીપુરા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ પોલીસ જે છે તે એક્શનમાં આવે છે અને તરત જ ગણતરીના કલાકોમાં જ જે આ આરોપી હતો તેને પકડી પાડવામાં આવે છે. જે ડિલિવરી બોય હતો તેને પકડી અને પોલીસ મથકે લાવવામાં આવે છે. ત્યારે ચોક્કસથી આ એક જે ગૃહિણીઓ હોય છે, જે ઘરે રહેતી હોય છે, તેમના માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે અવારનવાર જે ગૃહિણીઓ હોય છે તે ઘરે રહેતી હોય છે ત્યારે આ પ્રકારે જે ઓનલાઈન વેબસાઇટો હોય છે તેના પરથી કંઈક ને કંઈક મંગાવતી હોય છે. તે પછી ફૂડ હોય કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુ હોય ત્યારે આ બાબતોનું ચોક્કસથી તકેદારી રાખવા જેવી બાબત છે. કારણ કે અવારનવાર આવા અનેક બનાવો ગુજરાત સહિત દેશભરમાં બનતા હોય છે. ત્યારે ગૃહિણીઓએ ચોક્કસથી આ પ્રકારે જે ડિલિવરી બોય હોય કે અન્ય પછી કોઈ પણ પ્રકારનું ચીજ વસ્તુ લઈને કોઈ આવ્યું હોય ઘરે તો ચોક્કસથી તકેદારી રાખવાની જરૂર છે. તો ઓનલાઈન મંગાવેલા ફૂડના ડિલિવરી બોયે પરિણીતાની છેડતી કરી. જે મામલે પોલીસે છેડતી કરનારને ઝડપી પાડ્યો છે. તો પોલીસે ગણતરીના કલાકમાં ડિલિવરી બોયને ઝડપી પાડ્યો. રાજકોટ જામનગર રોડ પાસેની નવી કોર્ટમાં બધેડાતી બોલી હોવાનું સામે આવ્યું છે. વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને માર મરાવ હોવાનું સામે આવ્યું છે. કોર્ટ પરિસરમાં વિડીયો ઉતારવા બાબતે વકીલ અને અસીલ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે હુમલો કરનાર અસીલને અન્ય વકીલોએ લમઘાર્યો હતો. પોલીસની પીસીઆર વાન સાથે પોલીસ નવી કોર્ટે પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હરીશ પઢિયાર અને અનિલ પઢિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટની જામનગર હાઈવે ઉપર આવેલી નવી કોર્ટમાં આજરોજ વકીલ અને અસીલ વચ્ચે માથાકૂટ થઈ હતી. ચોક્કસથી આ માથાકૂટ નજીવા બાબતે થઈ હતી, પણ આ માથાકૂટમાં હરેશ પઢિયાર અને અનિલ પઢિયારે વકીલ ભાર્ગવ બોડાની કહી શકાય કે તેને ઢોરમાર માર્યો હતો અને આ સાથે તેના જુનિયર ઉપર પણ ક્યાંક ને ક્યાંક હુમલો થયો હતો. આ જ મામલે કોર્ટમાં પોલીસ પહોંચી હતી અને સમગ્ર તપાસ છે તે શરૂ કરી હતી. કહી શકાય કે કોર્ટમાં વિડીયો ઉતારવાની બાબતે આ માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ બાદ ઈજા પહોંચતા વકીલોને કહી શકાય કે તેઓને
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ખાસ આ પ્રકારના બનાવ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક બનાવ છે તે સામે આવ્યો છે. હરેશ પઢિયાર અને અનિલ પઢિયાર દ્વારા વકીલો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને પોલીસ છે તે કોર્ટ પહોંચી હતી અને ખાસ ક્યાંક ને ક્યાંક કોર્ટ રૂમમાં વિડીયો ઉતારવાની બાબતે આ માથાકૂટ થઈ હતી. કહી શકાય કે આ પહેલાં પણ અનેક વખત વકીલો વચ્ચે પણ માથાકૂટ થઈ ચૂકી છે, ત્યારે આજ રોજ વકીલ અને અસીલ વચ્ચે આ માથાકૂટ સર્જાઈ હતી અને આ માથાકૂટમાં અન્ય વકીલો પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે માથાકૂટ જે વકીલ સાથે થતી હતી તેમને અસીલથી છોડાવ્યા હતા. કહી શકાય કે પોલીસ દ્વારા હાલ અત્યારે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદના થલતેજની જેબલ શાળામાં ધોરણ 3ની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત નીપજતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી ગાર્ગી તુષાર રાણપરા નામની વિદ્યાર્થીનીને સીડી ચડતા સમયે છાતીમાં દુખાવો થયો હતો. આ બાદ શાળામાં સીડી પર જ વિદ્યાર્થીની ઢળી પડી હતી. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો થલતેજમાં આવેલી જેપર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 3માં જે ભણતી વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીનું જે કાર્ડિયાક એરેસ્ટ આવવાથી જે મોત છે તે મોતનો મામલો સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બાળકી જ્યારે ક્લાસમાં જતી હતી ત્યારે એકદમથી તેને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ હતી. ત્યારબાદ બાળકી છે તે ખુરશી ઉપર બેસી ગઈ. ત્યારબાદ થોડીક જ વારમાં બાળકી છે તે ખુરશી ઉપરથી ઢળી પડી હતી. ત્યારબાદ સ્કૂલના જે શિક્ષકો છે તે શિક્ષકો દ્વારા તેને ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડતા બાળકીને કાર્ડિયાક જે એટેક છે તે એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ બાળકીનો દુઃખદ જે મોત છે તે મોત નીપજ્યું. સમગ્ર મામલે જે પ્રમાણે સંચાલકોનું નિવેદન સામે આવ્યું છે કે બાળકીને જ્યારે એડમિશન આપવામાં આવ્યું ત્યારે કોઈ પણ પ્રકારની બીમારી હતી નહીં, માત્ર તેને કાર્ડિયાક એટેક આવવાથી તેનું મોત છે તે મોત નીપજ્યું. સમગ્ર બાબતે જો વાત કરવામાં આવે તો ગાર્ગી રાણપુરા નામની જે દીકરી હતી તે દીકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ને 8 વર્ષની દીકરી છે તે દીકરી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો પોલીસે સમગ્ર સ્કૂલના સીસીટીવી છે તે સીસીટીવી ચેક કર્યા છે અને સાથે જ જે શિક્ષિકાઓ છે અને પ્રિન્સિપલ છે તેમના નિવેદન નોંધવાની પણ કામગીરી હાથ ધરી છે. પરંતુ કહી શકાય કે જે પણ દુઃખદ ઘટના છે તે દુઃખદ ઘટના સામે આવી હતી. ત્રીજા ધોરણમાં ભણતી 8 વર્ષની દીકરી છે તે દીકરીનું ક્યાંક કાર્ડિયાક એટેકના કારણે મોત છે તે મોત નીપજ્યું હતું. હાલમાં તો જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે કાયદેસરની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને સંચાલકો પણ દિલગીરી વ્યક્ત કરી છે. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.